કે જગતમાં ત્રણ વસ્તુ બહુ દુર્લભ છે. જગતમાં જીવનમાં ત્રણ વસ્તુ દુર્લભ છે. કઈ ત્રણ વસ્તુ? મનુષ્યત્વ, મનુષ્યનો અવતાર મળવો બહુ દુર્લભ છે. વિચારજો, જેમ તેમ નથી મળ્યો. એ મનુષ્યત્વ દુર્લભ છે. અને બીજું મુમુક્ષુત્વ. ભગવાન શંકરાચાર્ય કહે છે મોક્ષ હાલ જ મળી જાય. મનુષ્ય આમ વિચાર કરે ને મોક્ષ એના હાથમાં આવી જાય. હસ્તક કમળાવત, અમલાવત, એને જેમ હાથમાં આમળું રાખીએ સહજતાથી, એવી રીતે મોક્ષ હાથમાં આવી જાય. પણ નથી મળતો, કારણ કે એના માટેનું મુમુક્ષુત્વ એ અઘરું છે. મારે મોક્ષ મેળવવો છે આવી ઈચ્છા મનુષ્ય કરતો નથી. એ અઘરું છે. મોક્ષ તો હાલ જ મળી જાય, કઈ અઘરું નથી મોક્ષ મેળવવું. પણ મારે મોક્ષ મેળવવો છે, આ જે સંકલ્પ ભગવાન શંકરાચાર્ય કહે છે એ બહુ અઘરો છે. અને ત્રીજું બતાવે છે સાધુ પુરુષ સંશ્રયા. સાધુ પુરુષ, સંત પુરુષનો સમાગમ આ જગતમાં આ ત્રણ દુર્લભ છે. એતત્રય દુર્લભ. આ મનુષ્યનો અવતાર મોક્ષનું દ્વાર છે.